તો ગાઈસ જો મરચાના બનાવ્યા છે અને પેલા બટાકાના કાઢ્યા ટેસ્ટ કરજે કેવા બન્યા આમ તો મમ્મીને ટેસ્ટ કરાવીએ કેવા બન્યા જોઈ લો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ કેમ છો? બધા મજામાં ને? તો અત્યારે બ્લોગ આપણે ચાલુ કર્યો છે 7 વાગે બ્લોગ ચાલુ કર્યો. આખા દિવસમાં ટાઈમ નતો મળ્યો એટલે 7 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે પ્રોગ્રામ છે બટાકાના ભજીયાનો પ્રોગ્રામ છે. જો બટાકા આ રીતે કટિંગ કરી દીધા છે, બરોબર. જો આ રીતે બટાકાને કટિંગ કરી દીધા છે. આ ચમચ અંદર રાખી છે, હા પેલા એના માટે રાખી. તો બટાકા આ રીતે કરી દીધા છે મસ્ત કટિંગ, અને એનું બેટર બનાવી દીધું છે. ચણાનો લોટ અને મીઠું નાખી અને અજમો નાખીને બનાવી દીધું એનું બેટર, બરાબર. સગડી પર મૂકી દઈએ કઢાઈ, અને મમ્મી ખીચડી બનાવે છે, બરાબર. તો વિડીયો જોતા રહો. હવે કઢાઈને એવું બધું મૂકી દઈએ, બરાબર. અને પછી બટાકાના ભજીયા બનાવીએ. તો કે અમારા કાનાની ખાસ ફરમાઈશ કે પપ્પા મારા બટાકાના ભજીયા ખાવા, અને એની મમ્મીને ડુંગળીના ભજીયા ખાવા. તો એ ડુંગળીના ભજીયા પણ બનાવવાના, એટલે કાંદાવાળા એ રીતે. તો વિડીયોના અંદર બનાવી રહેજો, અને ચલો મારા બનાવીએ. તો ગાઈસ તેલ થઈ ગયું છે, જો હું તમને બતાવું. તેલ કમ્પ્લીટ કઢાઈ મૂકી દીધી છે, તેલ થઈ ગયું છે. બટાકાના મરચાના પપ્પા કેમ મરચાના બનાવજો, મેં ચલો તાર મરચા નહીં બનાવીશું. તો આપણે હવે કેમેરામેનને આપી દઈએ ફોન આપણો, કેમેરામેન આવી જાવ ચાલો. તો ગાઈસ જો આપણે પહેલા બટાકાના બનાવી દઈએ, બરોબર, અને પછી મરચાના બનાવીશું. ગેસ થોડો ઓછો કરી દઈએ, વધારે લઈએ ના થાય. પછી તમને બતાવું કેવા બનાવે. આપણને ખાવાનું બનાવવાનું અને ખાવાનું વધારે ગમે છે. બધું જ આવડે. શું કેવું કાનજી? જો તમને બતાવું કેવા બન્યા એ તમને. જો બટાકાના ભજીયા એના કાઢીએ રહીએ, પછી ટેસ્ટ કરાઈ ગયા આ લોકોને, ઘરવાળાને. લાવો તો એક મિનિટ. તો ગાઈસ જો મરચાના બનાવ્યા છે અને પેલા બટાકાના કાઢ્યા એ તમને બતાવી બંધ કરી. જો આ બટાકાના આ રીતના જો મમ્મી ટેસ્ટ કરજે કેવા બન્યા આમ તો મમ્મીને ટેસ્ટ કરાવીએ કેવા બન્યા જોઈ લો. ગરમ ગયા ને મમ્મી ટેસ્ટ કરીને બતાવે છે, જોરદાર. ગાઈસ જોરદાર બન્યા છે, બરોબર. અને મમ્મી લોકો માટે હતા, એટલે આ સ્પેશિયલ પપ્પા માટે બનાવ્યા છે. પપ્પા બી આવી રહ્યા ત્યાં રાહ જોઈ ચાણે આવો, એમના માટે સ્પેશિયલ મરચાના બનાવ્યા છે. તો ગાઈસ વિડીયોના અંદર બને રહો અને હું ટેસ્ટ કરી લો કેવા બન્યા છે. આપણે નાનું ટેસ્ટ કરીને તમને બતાવું કેવા બન્યા હતા. વાહ ભાઈ વાહ, કઈ ના ઘટે, મોજે મોજ. તો ગાઈસ ડુંગળીના બનાવી દીધા છે. હવે આ બધાને પૂછે કે કેવા બન્યા. ડુંગળીના ખાધા મમ્મી? ના ભાઈ, બટાકાના ખાધા. પપ્પા મરચાના જેવા લાગે? મરચાના ભાઈ એમ આ પણ પૂછે કેવા લાગ્યા એના. પપ્પાને તો વાત ચાલે. બટાકાના ખાધા, ડુંગળી નથી ભાવતા.
એ ભાવતો તને બટાકા નથી લાગે ખાના બટાકા જોરદાર લાગે ને બધાના ફોટા ને ભજીયા ને બધું સરસ લાગ્યું. હવે આપણે ટ્રાય કરીએ. વાહ ભાઈ ડુંગળીના ટેસ્ટ કરો. ડુંગળીના ટેસ્ટ કરો પપ્પા. ડુંગળીના ભજીયા ડુંગળીના ટેસ્ટી છે. જલાદાણા થોડા બીજા બનાવી દઈએ. તો ગાઈસ હવે રહી જતા હતા તો કાંદાના ભજીયા બનાવ્યા. કાંદા વડા જો મરચાના બનાવ્યા, બટાકાના બનાવ્યા અને હવે કાંદાના તમને બતાવી દઉં. હા જો કાંદાના શું કહેવાય આપણે ડુંગળીના ભજીયા જોરદાર છે ને. ખાઈ પીને મોજે મોજ. ગાઈસ તમારો વિડીયો જોતા રહેજો. મસ્ત આવે ને. તો ગાઈસ વિડીયો જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આવો અમે બનાવીએ તો તમે બનાવજો બરોબર. ચલો આજના બ્લોગનું એન્ડ કરીએ છીએ. તો ભાઈ જય હિન્દ, જય બાબારી.